હેલો ફિશર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં કઈ કોલેજની કેટલી સીટો આવેલી છે, એટલે કે MBBSમાં કેટલી સીટો છે, BDSમાં કેટલી સીટો છે, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં કેટલી સીટો આવેલી છે તેના વિશેની વાત કરવાની છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો આપણે સીટોની વાત કરીએ તો સૌપ્રથમ આપણે MBBSની સીટોની વાત કરીએ તો 2024માં MBBSની સીટ અંદાજિત 6,998 જેટલી હતી, જે ગવર્મેન્ટની સીટ છે 6,958, અને પ્રાઇવેટ બંને મળીને તો તમારી ટોટલ સીટ 1,546 જેટલી છે. જો BDSની વાત કરીએ તો તેમાં તમારે 1,255 જેટલી સીટ હતી 2024માં. આયુર્વેદિકમાં તમારે 3,473 જેટલી સીટ હતી, અને હોમિયોપેથિકમાં તમારે 4,560 જેટલી સીટો હતી. આમ ટોટલ વાત કરીએ તો તમારે 2024માં 16,246 જેટલી સીટો હતી. પરંતુ જે આ 16,000 જેટલી સીટો છે તે ફક્ત ગવર્મેન્ટ કોટાની સીટો છે. આમાં હજુ મેનેજમેન્ટ કોટાની સીટો ઇન્ક્લુડ નથી. અહીં ફક્ત ગવર્મેન્ટ કોટાની જ વાત કરી રહ્યો છું. જો 2024ની વાત કરીએ તો તેમાં ટોટલ એપ્લિકેન્ટ હતા, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા હતી 57,000 જેટલી. 57,000 જેટલી વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા. 2025ની વાત કરીએ તો તેમાં 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા. અને ટોટલ સીટની સંખ્યાની વાત કરીએ અને 24,374 જેટલી હતી સીટ. જો MBBSની વાત કરીએ તો MBBSમાં તમારે 7,200 જેટલી સીટ હતી. BDSમાં તમારે 1,255 જેમ 2024માં હતી તેટલી જ. આયુર્વેદિકમાં 3,627, અને હોમિયોપેથિકમાં તમારે 4,617 જેટલી સીટો હતી. જો આપણે ટોટલ ફાઇનલ સીટની વાત કરીએ તો તમારે 16,700 જેટલી સીટો હતી. અને આ વર્ષની વાત કરીએ એટલે કે 2026ની વાત કરીએ તો 2026માં તમારે 2026માં આ વખતે ક્વોલિફાઈંગ સ્ટુડન્ટની સંખ્યા 38,146 છે, જે તમને બી ખબર હશે. અને જો આપણે સીટોની સંખ્યાની વાત કરીએ તો MBBSમાં તમારે 7,400 જેટલી સીટો છે, જે આ વર્ષે અંદાજિત 200 જેટલી સીટો વધી છે. અને BDSમાં તમારે 1,255 જેટલી સીટો છે. આયુર્વેદિકમાં તમારે 3,627 જેટલી સીટો છે. અને તમારા હોમિયોપેથિકમાં 4,617 જેટલી સીટો છે. અહીં બધામાં પ્લસની નિશાની છે, એટલે કે તમે હજી આ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ કોટાની સીટો છે. જો આપણે મેનેજમેન્ટ કોટાની સીટોની વાત કરીએ તો આ ઘણો આંકડો વધી શકે છે. 3,000 થી 4,000 જેટલો આંકડો વધી શકે છે. જો ટોટલ સીટની વાત કરીએ તો આ વર્ષે 17,000 જેટલી સીટો છે. અને એપ્લિકન્ટ આ વર્ષે જે ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરશે તેનો અંદાજિત આંકડો 20,000 જેટલો છે. એટલે જે બી વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે અથવા તેમનો સ્કોર લો છે તો ચિંતા કરશો નહીં, તમને આ વર્ષે બી એડમિશન મળી રહેશે. તો બી ડોન્ટ વરી. તો હવે આગળ વાત કરીએ તો જો આ વર્ષે ટ્રેન્ડનું એનાલિસિસ કરીએ અથવા એડમિશન માટેની કીવર્ડની વાત કરીએ તો એપ્લિકેન્ટનો આ વર્ષે ઘણા ખરા વધેલા હતા, પરંતુ અને ક્વોલિફાઈંગ સ્ટુડન્ટની સંખ્યા પણ ઘટી હતી. એટલે તમારે કોમ્પિટિશન લેવલ થોડું ઘણું નીચું ગયું છે. સીટની સંખ્યામાં પણ વધારો થયો છે. અને
કટ ઓફનું પ્રોજેક્શન એટલે કે કટ ઓફ કઈ રીતે જશે તેની વિશે વાત કરીએ તો આ વર્ષે કટ ઓફ ઘણું ખરું નીચું જશે, કારણ કે તમે 2025 જેવું જ પેપર હતું, પરંતુ ક્વોલિફાઈંગ વિદ્યાર્થીની સંખ્યા અંદાજિત 11,000 જેટલા વિદ્યાર્થીઓ 2025 કરતાં ઓછા છે. 11,000 જેટલા વિદ્યાર્થીઓ ઓછા હોવાને કારણે આ વર્ષે તમારું કટ ઓફ તો ઓછું જશે જ. અને સીટની સંખ્યામાં પણ વધારો થયો છે. જો સીટ વધે તો તમારું સીટ જેમ વધે તેમ તમારી જે કટ ઓફ છે તે ઘટશે. જો હવે આગળ વાત કરીએ તો એમબીબીએસ માટેની વાત કરીએ તો આ વર્ષે એમબીબીએસમાં 2024ની જો 6,958 જેટલી સીટ હતી તે વધીને અંદાજિત 7,400 કરતાં પણ વધી ગઈ છે. 7,400 તે ફક્ત ગવર્મેન્ટ કોટાની છે, તે વધી ગઈ છે. એટલે તમે જોઈ શકો છો 6,900થી લઈને 7,400 સુધી અંદાજિત 500 જેટલી સીટો વધી છે. ડેન્ટલમાં પણ આવું જ છે. તમારે 1,255 જેટલી સીટો છે, પરંતુ આ વર્ષે વધવાની છે. તેને હજી ઇન્ફોર્મેશન નથી આવી, પરંતુ આ વર્ષે ડેન્ટલમાં, આયુર્વેદિકમાં, હોમિયોપેથિકમાં બધામાં પણ સીટનો વધારો થવાનો છે. આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં અંદાજિત સીટ આ મુજબ છે: 3,600 અને 4,600ની આજુબાજુ છે. રેન્ક એનાલિસિસ કરીએ તો તમારું આ વર્ષે કન્ડિશન રાઉન્ડ મુજબ તમારે ચેન્જ થશે. અને ડોન્ટ વરી, જે બી વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે તેમને એડમિશન મળી રહેશે. તો અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નીટ ગુજરાતી એટલે કે નીટ ચેમ્પિયન સાથે જોડાયેલા રહેજો, તો તમને બધી જ પ્રકારની નોલેજ અથવા માહિતી મળી રહેશે. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અથવા કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારો નીટ 2026માં કેટલો સ્કોર બનેલો હતો તે પણ જણાવજો. તો આવા જ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપર મળી રહેશે. જો કોઈ પણ વિદ્યાર્થીઓ નવા હોય તો જરૂરથી જ આ ચેનલ સાથે જોડાઈ રહેજો, કારણ કે તમને આ ચેનલ ઉપર ગુજરાતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, પિન પરચેસ કઈ રીતે કરવો, તમારે કયા રાઉન્ડમાં કઈ પ્રોસેસ હોય છે, રાઉન્ડના બધા નિયમો કયા હોય છે, તે બધા જ પ્રકારની માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં, તમારે કોઈ પણ પ્રકારને પેઇડ કાઉન્સેલિંગની જરૂર નહીં પડે અને તમને ફ્રી ઓફ કોસ્ટમાં આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો જોડાવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ ફોર ધી વોચિંગ.